જય માતાજી મિત્રો, અમારી આ ઠાકરની દયા યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। તમે જે આ વિડીયો સમક્ષ જોઈ રહ્યા છો મિત્રો, તે વનસ્પતિને ભોયપાથરી તરીકે લોકો ઓળખતા હોય છે મિત્રો। બરાબર, આ ગુજરાતની અંદર પડતરવાળી જગ્યા હોય અથવા બાગ બગીચાવાળી જગ્યા હોય, બરાબર, ખેતરના શેડા હોય, એ જમીન ઉપર ખૂબ પ્રમાણમાં જોવા મળે છે મિત્રો। બરાબર, આને ભોયપાથરી તરીકે લોકો ઓળખતા હોય છે મિત્રો। બરાબર, પછી આનો ઉપયોગ મિત્રો પિત્તનાશક, વાયુનાશક અથવા કફનાશક સર અથવા કિડનીની અંદર જો પથરી અથવા સ્ટોન હોય, બરાબર, આનું સેવન કરવામાં આવે તો ગમે તેવા કફનાશક, વાયુનાશક, બરાબર, શરદી ઉધરસ કોસી જોની મળતી ના હોય અથવા પેશાબની અંદર, પેટની અંદર પથરી હોય તો જો આનો ઉપયોગ કરવામાં આવે, રસ પીવામાં આવે, જ્યુસ બનાવી, તો આને પથરી નીકળી જાય છે મિત્રો। જય માતાજી।